નમસ્કાર. ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ધોરણ 11ના મનોવિજ્ઞાનનું પ્રકરણ 6 સ્મરણ અને વિસ્મરણ આની વાત આપણે આગળ વધારીએ. ગઈકાલના લેક્ચરમાં આપણે શીખ્યા છીએ કે આપણા મનોવ્યાપાર સાથે સંકળાયેલી બે બાબતો છે, એક સ્મરણ અને એક વિસ્મરણ. સ્મરણ જેને આપણે મેમરીના નામે ઓળખીએ છીએ. ગઈકાલની થોડીક વાતમાં આપણે સ્મરણની વ્યાખ્યાને સમજ્યા. સ્મરણની વ્યાખ્યામાં આપણે એ વાત સ્પષ્ટ કરી કે સ્મરણ એ આપણા ભૂતકાળના અનુભવો છે જે ક્યાંક ને ક્યાંક આપણા સ્મૃતિપટ ઉપર અંકાયેલા છે અને સમય, સ્થિતિ અને સંજોગો પ્રમાણે જ્યારે અનુકૂળ સંજોગો આવે ત્યારે એ ફરીથી સ્મૃતિપટ ઉપર પાછા આવતા હોય છે, ધરબાયેલા આવતા હોય છે, જેને આપણે મેમરી કહીએ છીએ. આવી રીતે આપણે સ્મરણની વ્યાખ્યા છે એ સમજ્યા. સ્મૃતિના તબક્કાઓની વાત આપણે કરી. એક સંકેતાંકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ, આ 3 તબક્કાની વાત આપણે કરી. કે પહેલા છે એને આપણે સરખાવ્યું હતું કોમ્પ્યુટર સાથે, કોમ્પ્યુટરના સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સાથે, કે એક તો માહિતીનું પહેલા ઇનપુટ થાય છે, એનું સંકેતાંકન થાય છે, એ પછી સ્ટોરેજ થાય છે, સંગ્રહ થાય છે અને જ્યારે જરૂર પડે ત્યારે એ પાછું આઉટપુટ રૂપે બહાર પડે છે. આપણે ઉદાહરણ રૂપે જોયું હતું કે આપણે સૌ પ્રથમ કોઈ વ્યક્તિને જોઈએ છીએ, એનું નામ સાંભળીએ છીએ ત્યારે એના ચહેરા સાથે એના નામનું જોડાણ આપણા માનસ ઉપર અંકિત થઈ જાય છે. આ વ્યક્તિનું નામ આ છે એ આપણને મેમરાઇઝ થઈ જાય છે, આપણી મેમરીમાં એનો સંગ્રહ થાય છે અને ફરી વખત એ વ્યક્તિને જોઈએ કે એનો ફોટો જોઈએ કે એનો વિડીયો જોઈએ ત્યારે આપણને યાદ આવે છે કે આ વ્યક્તિનું નામ આ છે. આ આખી પ્રોસેસ છે સ્મરણની. એના 3 તબક્કા: પહેલું સંકેતાંકન, બીજું સંગ્રહ અને ત્રીજું પુનઃપ્રાપ્તિ. દરેક જગ્યાએ આ વસ્તુ છે એ આપણે સ્મરણમાં લઈએ છીએ. સ્મરણના આ જુદા જુદા તબક્કાઓ છે. ત્યાર પછી આપણે સ્મરણ પછી સ્મૃતિની પ્રકારો વિશે વાત કરતા હતા. સ્મૃતિના પ્રકારોમાં આપણે ગઈકાલે સાંવેદનિક સ્મૃતિ એની વાત કરતા હતા અને એમાં સાંવેદનિક સ્મૃતિમાં 2 પ્રકાર: દ્રશ્ય પ્રતિમા સંબંધિત સ્મૃતિ, જેને આપણે આઇકોનિક મેમરી કહેતા હતા. કોઈક વસ્તુ જોઈએ અને એને આપણે યાદ રાખીએ, જોઈને યાદ રાખવું, આ એક પ્રકાર, જેને આપણે આઇકોનિક મેમરી કહીએ છીએ. અને બીજા પ્રકારની સંવેદનાત્મક સ્મૃતિ એટલે ઇકોઇક મેમરી, સાંભળીને યાદ રાખીએ છીએ. જોઈને યાદ રાખવાની સ્મૃતિનો એક પ્રકાર, સાંભળીને યાદ રાખવાની સ્મૃતિ એ બીજો પ્રકાર. એ બંને સાંવેદનિક સ્મૃતિ છે. સાંવેદનિક સ્મૃતિ છે, આના 2 પ્રકારની વાત કરી, પણ આપણે સંવેદનિક સ્મૃતિ છે એ આપણે જે 5 જ્ઞાનેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયો મારફત અનુભવતા હોઈએ છીએ. કાં આપણે સૂંઘીને, અહીંયા વાત નથી કરી, પણ દરેક રીતે સ્મૃતિ સૂંઘીને પણ, ગંધ છે એ પણ આપણા માનસ પટ ઉપર અંકિત થયેલી હોય છે. આપણને ગુલાબની સુગંધ યાદ છે. કોણે અનુભવી છે? નાકે અનુભવેલી છે. એ ગુલાબની સુગંધ આપણને યાદ છે. કે કોઈક અગરબત્તી આ સ્મેલની હશે, આ ફ્લેવરની હશે, તો પણ આપણે કહી દઈશું કાં તો આમાંથી ગુલાબને સુવાસ આવે છે. કારણ કે મોગરો, ગુલાબ, આ બધા જે જુદી જુદી ગંધ છે એને આપણે ઓળખીએ છીએ. ઓળખીએ છીએ મીન્સ આપણને એ યાદ છે, આપણી મેમરીમાં છે. આની વાત તો આના જેવી આવે છે એવું આપણે બોલીએ છીએ, ગંધ કે દુર્ગંધ બંનેમાં. તો એ આપણા નાક દ્વારા અનુભવાયેલી, જેનું આપણે પહેલા વાત કરીને કે એનું શું થયું છે, એનું એ સંકેતાંકન થયું છે કે આ વાત આની સાથે જોડાયેલી છે.
એ પછી આંખથી જોયું, કાનથી સાંભળ્યું, નાકથી સૂંઘ્યું, ચાખેલું, જીભથી ચાખેલું, એ પણ આપણને યાદ રહે છે. સ્વાદેન્દ્રિય આપણી છે, જીવા, એ પણ આપણને યાદ છે. આપણે કહીએ છીએ કે એના ઘેર ચા પીધી એના કરતાં અહીંયા વધારે ગળવી છે. ગળપણનો સ્વાદ આપણને યાદ છે. આ કેવું છે? સાવ મોળું છે, ગળ્યું છે, તીખું છે, કેટલું તીખું છે, આ બધું આપણને યાદ રહે છે. આનું સંકેતાંકન થયું છે શેના દ્વારા? આપણી ઇન્દ્રિયો દ્વારા. ત્વચા દ્વારા પણ ઠંડુ, ગરમ, ખડબચડું, લીસું, આ બધું આપણે અનુભવ્યું છે ત્વચાઓ દ્વારા. તો આ બધી જે સ્મૃતિઓ છે એ સાંવેદનિક સ્મૃતિઓ છે. અને અહીંયા મુખ્યત્વે એમાં બે પ્રકારની સ્મૃતિઓ છે એની વાત કરી છે. કઈ? એક જોઈને જે યાદ રાખીએ છીએ તે દ્રશ્ય પ્રતિમા સંબંધિત સ્મૃતિ, જેને આપણે આઇકોનિક મેમરી કહીએ છીએ. બીજું સાંભળીને યાદ રાખ્યું છે એ ઇકોઇક મેમરી. સામાન્ય રીતે આપણે કોઈ વસ્તુને જોઈએ ને, હવે મનોવિજ્ઞાનનો સિદ્ધાંત છે, સમજવા જેવો છે. એ સેકન્ડના 16મા ભાગ સુધી એ વસ્તુ ખસી જાય તો પણ આપણા દ્રશ્યપટ ઉપર રહે છે. તમે પ્રાથમિકમાં હશો ત્યારે તમને વિજ્ઞાનમાં સમજાવ્યું છે કે એક ચિત્ર ખસી જાય પછી સેકન્ડના 16મા ભાગ સુધી એ ચિત્ર આપણી નજર સામે રહે છે. આ શોર્ટ મેમરી છે. એવી રીતે સાંભળેલો કાનમાં પડઘાતો અવાજ એ વધુમાં વધુ એકાદ સેકન્ડ સુધી આ બધું આપણને યાદ રહે છે. અને એટલે એમ કહેવાય કે આ સાંવેદનિક સ્મૃતિ છે, એને 1 સેકન્ડ સુધી સંચિત કરી શકાય છે. વસ્તુ ખસી જાય છતાં આપણને દેખાય, અવાજ નીકળી જાય અને છતાં આપણને સંભળાય. આ સાંવેદનિક સ્મૃતિ છે, એ એકાદ સેકન્ડ સુધી રહે છે. ટૂંકા ગાળાની સ્મૃતિની તુલનામાં આ સ્મૃતિની સંગ્રહ શક્તિ વધારે છે. સાથે સાથે લાંબા ગાળાની, કારણ કે આપણે આ બંને ભણવાની છે, હવે શીખવાનું છે શું? ટૂંકા ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાની સ્મૃતિ. તો અહીંયા આપણે સંવેદનાત્મક સ્મૃતિની વાત પૂરી કરીએ છીએ, જે આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા અનુભવીએ છીએ. હવે આપણે વાત કરીએ છીએ ટૂંકા ગાળાની સ્મૃતિ, શોર્ટ ટર્મ મેમરી. STM ને ટૂંકા નામથી બોલાય છે, સંભળાય, યાદ કરાય છે મનોવિજ્ઞાનમાં આને STM, શોર્ટ ટર્મ મેમરી. શોર્ટ ટર્મ મેમરી ઉપર એક સરસ મજાનું મૂવી, ચલચિત્ર આપણે બોલિવૂડમાં આવી ગયું, ગજની. ક્યારેક જોવાનો પ્રસંગ થાય તો આપ સંદર્ભમાં એને જોજો. આપણી જે સ્મૃતિ છે એ બે પ્રકારની હોય છે, લોંગ ટર્મ LTM, લોંગ ટર્મ મેમરી અને શોર્ટ ટર્મ મેમરી. શબ્દો પરથી સમજાય કે શોર્ટ ટર્મ મેમરી એટલે અમુક સમય સુધી યાદ રહે પછી ભૂલાઈ જાય, એ શોર્ટ ટર્મ મેમરી છે. લાંબો સમય સુધી, ઘણી વખત તો આખી જિંદગી જ યાદ રહી જાય, એ લોંગ ટર્મ મેમરી. તો આ શોર્ટ ટર્મ મેમરી અને લોંગ ટર્મ મેમરી શું છે એની ચર્ચા આપણે કરવાની છે. એ વાત આપણે અહીંયા સમજવાની છે આજની વાતમાં. શોર્ટ ટર્મ મેમરી, ટૂંકા ગાળાની સ્મૃતિ, સમજાય છે કે એનું આયુષ ટૂંકું હોય. આ સ્મૃતિનું આયુષ છે એ ટૂંકું હોય, એનો વિસ્તાર છે મર્યાદિત હોય. આપણને કેટલાક ટેલિફોન નંબર યાદ રહે, પણ થોડાક દિવસ એનો ઉપયોગ ન કરીએ તો ભૂલી જવાય. ટેલિફોન ડિરેક્ટરીમાં કે કંઈક લખ્યો છે ત્યાં, હવે તો આપણી પાસે મોબાઈલ આવી ગયા, એટલે મોબાઈલમાંથી આપણે સર્ચ કરીને કરીએ છીએ. પણ પહેલા ડબલા હતા, નંબર છે ડાયલ કરવાના હતા, ત્યારે આપણે પહેલા ટેલિફોન ડિરેક્ટરી જોઈ લેતા અને પછી યાદ રાખી લઈએ કે આ નંબર આ છે, અને પછી ટેલિફોન ડિરેક્ટરી બંધ કરી અને પાછો એ નંબર ડાયલ કરતા. પણ વાત થઈ જાય ફરીથી આપણે કે ભૂલી જાય નંબર, ફરી વખત ફોન કરવાનો આવે તો પછી ફરી વખત ડિરેક્ટરી લઈએ. વારંવાર ઉપયોગમાં આવતો એવા થોડાક નંબરો છે એ જ આપણને કાયમ માટે યાદ રહી જાય, તેને માટે ટેલિફોન ડિરેક્ટરી આપણે ન લેવી પડે. પણ અહીંયા આપણે વાત કરીએ છીએ શોર્ટ ટર્મ મેમરીની, એટલે આપણે યાદ રાખીએ છીએ નંબર કેટલા પૂરતો? ટેલિફોનમાં ડાયલ થઈ જાય ત્યાં પૂરતો. આ શોર્ટ ટર્મ મેમરી છે. યાદ રાખ્યો છે ચોક્કસ, 99250
60 121, 99 250 60 121, પણ એક વખત 99 250 60 121 કરી લીધું, વાત કરી લીધી, વાત પૂરી થઈ ગઈ, આપણે નંબર ભૂલાઈ ગયો. બીજી વખત એ જ નંબર પર ફોન કરવો છે, ફરીથી આપણે ડિરેક્ટરી પકડવી પડશે. યાદ રહ્યું તું કેટલા સમયગાળા માટે? બહુ ટૂંકા સમયગાળા માટે. અને કેવી મેમરી કહીશું? શોર્ટ ટર્મ મેમરી. એ ટૂંકા ગાળાની સ્મૃતિ છે કે 20-30 સેકન્ડ સુધી આપણે એ બધું યાદ રાખીએ છીએ પછી ભૂલી જઈએ છીએ. એને શોર્ટ ટર્મ મેમરીને બીજા અર્થમાં તાત્કાલિક સ્મૃતિ પણ કહેવામાં આવે છે. આ રીતે કેટલીક વખત આ શોર્ટ ટર્મ મેમરી છે એ કેટલી સેકન્ડ સુધી કેટલી વિસ્તારથી આપણે યાદ રાખી શકીએ એની માટે કેટલીક મનોવૈજ્ઞાનિક કસોટી પણ આવે છે. 3 નંબર આપ્યા હોય, 3 5 7, આ સિક્વન્સ નહીં, સિક્વન્સ હોય તો યાદ રહી જાય, એ જુદી વસ્તુ છે. એટલે 3 5 7 એમ નહીં, પણ રેન્ડમલી કોઈ પણ નંબર 3 આંકડા આપ્યા હોય, પછી 4 આંકડા આપ્યા હોય, 5 આંકડા આપ્યા હોય, કેટલો સમય સુધી આપણે યાદ રાખી શકીએ? આ શોર્ટ ટર્મ મેમરી છે. આપણે બહુ લાંબો સમય સુધી આ આંકડા કે જેનું કોઈ અનુસંધાન નથી એ આંકડાને આપણે લાંબો સમય સુધી યાદ રાખી શકતા નથી. એટલે એ આપણા માટે શોર્ટ ટર્મ મેમરીમાં આવે છે. કોઈ ગાડીનો નંબર, આપણી ગાડીનો નંબર આપણને યાદ હશે, તો કોઈકની ગાડીનો નંબર આપણે જોઈએ તો થોડીક ક્ષણો સુધી આપણને એ ગાડીનો નંબર યાદ રહે છે. આ શોર્ટ ટર્મ મેમરીને લોંગ ટર્મ મેમરીમાં ફેરવવા માટે પણ કેટલીક મનોવૈજ્ઞાનિક ટેકનિકો છે, એની વાત આપણે આગળ કરવાની છે. દાખલા તરીકે 10 12 5 10 શબ્દો યાદ રાખવા છે, શબ્દોને કોઈ અનુસંધાન નથી. શોર્ટ ટર્મ મેમરીમાં તમને 5 10 25 30 સેકન્ડ એ શબ્દો યાદ રહેશે, શીખવાડતા હશે, બોર્ડ ઉપર લખેલા હશે, કહેશે કે બોલો તો બોલશો તમે, પણ ભૂલાઈ જશે. પણ એને કોઈ વાર્તાના ફોર્મેટમાં ફેરવી નાખો, એને કોઈ વાતના અનુસંધાનમાં જોડી દો, એને આમ ઇમેજિન કરી લ્યો, તો એ લાંબો સમય સુધી યાદ રહેશે. અહીં આપણે વાત કરીએ છીએ શોર્ટ ટર્મ મેમરીની, STM. શોર્ટ ટર્મ મેમરી છે એ યાદ આવી બધી વસ્તુઓ છે કે જે આપણને 30 35 40 સેકન્ડ સુધી યાદ રહે છે, પછી ભૂલી જઈએ છીએ, એ શોર્ટ ટર્મ મેમરી છે. એને યાદ રાખવા માટે કેટલીક વખત એને જૂથ પાડી અને યાદ રાખવામાં આવે છે. 30 શબ્દો હોય તો એને 3-3ના 10 જૂથ બનાવી અને જૂથ પ્રમાણે યાદ રાખી એને લોંગ ટર્મ મેમરીમાં, અથવા તો એને થોડોક વધારે લાંબો સમય છે એ યાદ રાખવાનું આપણે કરી શકીએ છીએ. કેટલીક મનોવૈજ્ઞાનિક બાબતો છે આ કે શોર્ટ ટર્મ મેમરીને લોંગ ટર્મ મેમરીમાં ફેરવવા માટે શું કરવું. એક તો જૂથ પાડવા, એને કંઈક વાર્તાના સ્વરૂપમાં ગોઠવવું. મોટા ભાગે આપણને પહેલો શબ્દ છે બરાબર યાદ રહી જતો હોય છે, છેલ્લો શબ્દ છે ઓછો યાદ રહેતો હોય છે, એટલે એને આપણે જૂથમાં ગોઠવવા. આ બધું છે એ ટૂંકા ગાળાની સ્મૃતિને લાંબો સમય સુધી, થોડોક વધારે સમય સુધી યાદ રાખવા માટે આવું કરી શકાય. હવે આપણે વાત કરવી છે લોંગ ટર્મ મેમરીની, LTM. લોંગ ટર્મ એટલે બહુ લાંબા સમય સુધી, અથવા તો બીજી રીતે કહીએ તો કાયમી. આપણે લાઈફ ટાઈમ આપણને યાદ રહી જાય. આપણે કહીએ ને, હું તને ક્યારેય નહીં ભૂલું, હું તારો આ પ્રસંગ ક્યારેય નહીં ભૂલું, તારો અનુભવ ક્યારેય નહીં ભૂલું, તારું નામ હું ક્યારેય નહીં ભૂલું, તમે શીખવાડ્યું છે સર આ હું ક્યારેય નહીં ભૂલું. આવા વિદ્યાર્થીઓ અમને પણ મળે છે. લોંગ ટર્મ મેમરી કાયમી જ અંકિત થઈ જાય આપણા માનસપટ ઉપર. એવી વાતો, એવા પ્રસંગો, એવા અનુભવો, એવા સંવેદનો, જેને આપણે લોંગ ટર્મ મેમરી કહીએ છીએ. એટલે લાંબા ગાળાની સ્મૃતિ એ સાપેક્ષ રીતે કહીએ તો એક કાયમી છે, તે સંપૂર્ણ સ્મૃતિનો ભંડાર છે. એકની એક વાતને આપણે વારંવાર વાગોળીએ ને તો પણ એ લોંગ ટર્મ મેમરી બની જતી હોય છે. ટૂંકા ગાળાની હોય પણ એકની એક વાત આપણે લાંબો સમય સુધી વાપરીએ, વાગોળ્યા કરીએ, તો એ લોંગ ટર્મ મેમરી બની જતી હોય. દાખલા તરીકે તમારા ઘરની કોઈ પરિચિત વ્યક્તિનો કે તમારા બહુ અંગત વ્યક્તિનો મોબાઈલ નંબર, તમે દિવસમાં 2 વખત 3 વખત એને ડાયલ કરો છો. આ નંબર તમારા પરિચિત વ્યક્તિનો, તમારા નજીકની વ્યક્તિનો હશે, તમને લાંબો સમય સુધી યાદ રહેશે. એના માટે ટેલિફોન ડિરેક્ટરી શોધવી નહીં પડે.
એટલે લાંબા ગાળાની સ્મૃતિ છે એને ચિરકાલીન સ્મૃતિ પણ કહેવામાં આવે છે. આપણો દેહ પડે ત્યાં સુધી, આપણી યાદશક્તિ જ્યાં સુધી આપણને સાથ દે, બીજી બધી વસ્તુઓ યાદ હોય ત્યાં સુધી એ યાદ રહે છે. એટલે એને ચિરકાળ સુધી એ ટકી રહે છે, જીવન પર્યંત ટકી રહે છે. આવી સ્મૃતિ છે એને આપણે લોંગ ટર્મ સ્મૃતિ કહીએ છીએ. એવું નથી કે બધી લાંબા ગાળાની સ્મૃતિ એને જ કહેવાય કે જે લાઈફ ટાઈમ યાદ રહે, જીવન પર્યંત યાદ રહે, ચિરકાલીન યાદ રહે. લાંબો ગાળો એનો મતલબ ક્ષણિક નહીં એવો જ થાય છે અહીંયા. પણ એમાંની કેટલીક સ્મૃતિઓ એવી હોય કે જે ચિરકાલીન હોય. કેટલીક ઘટનાઓ એવી હોય કે જે સમય જતા ભૂલાઈ જાય, પણ એ 1, 2, 5 વર્ષ આપણને યાદ રહે, 2, 4, 6 મહિના યાદ રહે, તો લાંબા ગાળાની જ કહેવાય. એટલે જીવન દરમિયાન કેટલું જ્ઞાન એવું હોય, કેટલીક બાબતો એવી હોય કે જે આપણને જીવન પર્યંત યાદ રહી જાય, એને પણ આપણે લોંગ ટર્મ મેમરી કહીશું. અને કેટલુંક એવું હોય કે સમયના એક મોટા કાળખંડ સુધી યાદ રહે, એને પણ આપણે લોંગ ટર્મ મેમરી કહીશું. લાંબા ગાળાની જે સ્મૃતિ છે એને આપણે હવે વધારે વિગતથી, વધારે ઊંડાણથી સમજવી છે. અને એટલે ટુલવિંગ નામના મનોવૈજ્ઞાનિકે એને 3 વિભાગમાં વહેંચી છે. શેને? લોંગ ટર્મ મેમરીને. આપણે હવે ફોકસ છે આપણું લાંબા ગાળાની સ્મૃતિ ઉપર, લોંગ ટર્મ મેમરી. આ લોંગ ટર્મ મેમરી 3 પ્રકારમાં વહેંચી છે. હવે વિદ્યાર્થી મિત્રો સમજવા જેવી વાત છે. આ પાઠનું હાર્દ અહીંયા છે. એક છે ઘટનાત્મક સ્મૃતિ, બીજી છે અર્થાત્મક સ્મૃતિ, અને ત્રીજું છે રીતિલક્ષી સ્મૃતિ. શબ્દો ઉપરથી સમજાય એવું છે, છતાં આપણે એને થોડુંક વિગતે સમજીએ. ઘટનાત્મક સ્મૃતિ, કોઈ ઘટના બને છે, કોઈ પ્રસંગ બને છે, કોઈ ઇવેન્ટ છે, એની સાથે સંકળાયેલી, એને પૂર્વાપર સંબંધોથી જોડાયેલી તમામ યાદો છે, તમામ સ્મૃતિ છે, એને આપણે ઘટનાત્મક સ્મૃતિ કહીએ છીએ. એ પછી આપણી સાથે જોડાયેલી હોય કે આપણા પરિવાર સાથે જોડાયેલી હોય, આપણી નજીકના વ્યક્તિ સાથે જોડાયેલી હોય, આપણા દેશ સાથે જોડાયેલી હોય. આ છે એ લોંગ ટર્મ મેમરીમાં ઘટનાત્મક સ્મૃતિ છે. જો ઘટનાનો આપણે પ્રત્યક્ષ અનુભવ કર્યો હોય તો એ ચિરકાલીન સ્મૃતિ બની જાય છે. આપણે એક આતંકવાદી ઘટના બને છે, છાપામાં વાંચીએ છીએ, એ મેમરી છે, એનો સમયગાળો, એ સ્મૃતિનો સમયગાળો. એનાથી વધારે એ ઘટનાને આપણે દૃશ્યાત્મક સ્વરૂપે ટીવીમાં જોઈએ છીએ, એ સ્મૃતિનો સમયગાળો. અને એ ઘટનાને આપણે નજર સામે જોઈ છે તો એ સ્મૃતિનો સમયગાળો. આ ત્રણેયમાં ફરક હશે. લોંગ ટર્મ કઈ હશે? આપણી નજર સામે જોયેલી ઘટના, આપણી સાથે બનેલી ઘટના, એ ચિરકાલીન સ્મૃતિમાં આવશે. એ ઘટનાત્મક સ્મૃતિ લોંગ ટર્મ મેમરીમાં. એટલે આપણા જીવનમાં બનતા બહુ સુખદ કે બહુ દુઃખદ પ્રસંગો છે એ આમાં આવે છે. આપણા વ્યક્તિગત અનુભવો છે એ આમાં આવે છે. આપણે કોઈ હિલ સ્ટેશન ઉપર ફરવા ગયા હોય, બહુ સારી જગ્યાએ ફરવા ગયા હોય, તો એ અનુભવ આપણને લાઈફ ટાઈમ યાદ રહે છે. એ ઘટનાત્મક સ્મૃતિ છે. આપણે ક્યાં અનુભવ કર્યો છે. આપણે મનાલી ગયા છીએ, આપણે કુલ્લુ ગયા છીએ, આપણે કાશ્મીર ગયા છીએ, આપણે કોચીન ગયા છીએ, આપણે માઉન્ટ આબુ ગયા છીએ, અને આપણે શું અનુભવ્યું છે. ત્યાંની ઠંડીનો આપણે અનુભવ કર્યો છે, ક્યાંકની ગરમીનો, ક્યાંકના વરસાદનો, ક્યાંકના ભોજનનો. આ બધું આપણી યાદદાસ્તમાં ઘટનાત્મક સ્મૃતિ સ્વરૂપે એ સંકળાયેલી હોય છે. આપણે જોયેલો અકસ્માત, આપણે જોયેલી કોઈ ઘટના, આ બધું આપણે ઘટનાત્મક સ્મૃતિ સ્વરૂપે જોઈએ છીએ. આપણે વાત કરીએ છીએ લોંગ ટર્મ મેમરીની. એમાં પહેલો પ્રસંગ ઘટનાત્મક સ્મૃતિ. બીજો પ્રકાર અર્થાત્મક સ્મૃતિ. અને જ્ઞાન સાથે સંબંધ છે. કોઈ ઘટના, કોઈ પુસ્તક, કોઈ કવિતા, કોઈ ગ્રંથ, કોઈનું પ્રવચન,
એ આપણે સાંભળીએ અને એનો અર્થ જે નીકળે એ આપણા જીવન ઉપર અસર કરે, એ આપણને યાદ રહી જાય. એ અર્થાત્મક સ્મૃતિ છે. અર્થાત્મક સ્મૃતિ એટલે એવી સ્મૃતિ કે જે આપણી સાથે બનતી રોજબરોજની ઘટનાઓમાંથી આપણને જ્ઞાન સ્વરૂપે મળી હોય તે. એને સંગઠિત સ્મૃતિ પણ કહેવાય. આપણા શિક્ષક આપણને ભણાવતા હોય પ્રાથમિકમાં અને આપણને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર શીખવાડે, આપણી સાથે બનતી ઘટના છે પણ આપણે શીખી જઈએ, આપણને યાદ રહી જાય, આપણે એનો ઉપયોગ કરી શકીએ, આપણે એનો અર્થ સમજાય છીએ. આ અર્થાત્મક સ્મૃતિ છે. કોઈ ચિત્રો જોઈ, ભગવો રંગ જોઈને આપણને હિન્દુ ધર્મ યાદ આવે, લીલો રંગ જોઈ અને આપણને મુસ્લિમ ધર્મ યાદ આવે, ક્રોસ જોઈ અને આપણને ખ્રિસ્તી ધર્મ યાદ આવે. તો આ બધા અર્થાત્મક સ્મૃતિ છે. જોઈને આપણે સમજી જઈએ છીએ, આપણા માનસપટ ઉપર અર્થ સ્વરૂપે એ. કેટલીક વ્યક્તિને આપણે જોઈએ તો એ શું બોલશે એનો આપણને અનુમાન આવી જાય, કયા સંદર્ભમાં બોલશે અનુમાન આવી જાય છે. આ સ્મૃતિ છે, અર્થાત્મક સ્મૃતિ. એટલે બીજા પ્રકારની આપણે વાત કરીએ છીએ, આપણે ઘટનાને જોઈને એનું અર્થઘટન કરીએ છીએ અને એ અર્થઘટન યાદ રાખીએ છીએ. એ આપણને જિંદગીભર યાદ રહે છે, લાંબો સમય સુધી યાદ રહે છે. એ વ્યક્તિ સાથે, ઘટના સાથે જોડાયેલો અર્થ હોય છે, એને આપણે અર્થાત્મક સ્મૃતિ કહીએ છીએ. ત્રીજો પ્રકાર આપણે શીખવાનો છે, સમજવાનો છે સ્મૃતિનો. આપણે ફરીથી યાદ કરી દઉં. શેની વાત કરી છે? લોંગ ટર્મ મેમરી, લાંબા ગાળાની સ્મૃતિ. એના 3 પ્રકારો છે. પહેલો પ્રકાર આપણે શીખ્યા ઘટનાત્મક સ્મૃતિ, બીજો પ્રકારની આપણે વાત કરી અર્થાત્મક સ્મૃતિ અને ત્રીજા પ્રકારની આપણે વાત કરીએ છીએ રીતિલક્ષી સ્મૃતિ. રીતિલક્ષી સ્મૃતિ છે એ સ્કિલ બેઝ છે, કૌશલ્યલક્ષી છે, કૌશલ્ય શક્તિને પ્રગટ કરે છે. આપણે શીખ્યા છીએ સાયકલ ચલાવતા. શીખવું એ માનસિક પ્રક્રિયા છે, મનોવ્યાપાર જ છે. ક્યારે બ્રેક મારવી, ક્યારે કેટલી ઝડપે પેડલ મારવા, આ બધું આપણે શીખીએ છીએ. પણ શું કેળવીએ છીએ? કૌશલ્ય કેળવીએ છીએ. શીખી અને એક સ્કિલ આપણે ડેવલપ કરીએ છીએ. કોમ્પ્યુટર શીખીએ છીએ આપણે ચલાવતા. કોમ્પ્યુટર શીખીએ છીએ ત્યારે અહીંયા સંકેતાંકન જ થાય છે. આપણે બધું યાદ જ રાખીએ છીએ. આપણી સ્મૃતિમાં છે કે કંટ્રોલ સી દબાવવાથી શું થાય, કંટ્રોલ વી દબાવવાથી શું થાય, કંટ્રોલ ડી દબાવવાથી શું થાય, ફાઇલને સેવ કરવા માટે શું કરવું, ડિલીટ કરવા માટે શું કરવું, ફોન્ટ બદલવા શું કરવું, આ બધું આપણે યાદ રાખીએ છીએ, સ્મૃતિમાં લઈએ છીએ. પણ ડેવલપ શું થાય છે? આપણી સ્કિલ, આપણી રીત ડેવલપ થાય છે. એટલે આ કૌશલ્યલક્ષી, સ્કિલલક્ષી છે કે એને આપણે રીતિલક્ષી સ્મૃતિ કહીએ છીએ. ઘણી બધા ઉદાહરણો આમાં આપી શકાય. આપણે બધા પ્રાર્થનાઓ કરીએ છીએ. કેવી કરીએ છીએ? મોટાભાગે પોતે જે ધર્મને અનુસરે છે એ ધર્મની પ્રાર્થના કરે છે. જે લોકો પોતાને બિન સાંપ્રદાયિક ગણાવે છે એ સર્વધર્મ પ્રાર્થના કરે છે. પણ મોટાભાગના લોકો, આપણે એનાથી આગળની વાત કરું, શિવજીના મંદિરમાં જઈએ, મહાદેવના મંદિરમાં જઈએ તો હર હર મહાદેવ બોલીએ છીએ, ઓમ નમઃ શિવાય બોલીએ છીએ. ના જઈને જય શ્રી રામ બોલતા નથી. પણ રામજી મંદિરમાં જઈએ તો જય શ્રી રામ બોલીએ છીએ, સીતારામ બોલીએ છીએ. કૃષ્ણના મંદિરમાં જઈએ તો જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ. આ બધું આપણી સ્મૃતિમાં છે કે અહીંયા આ બોલવું, આ કૌશલ્ય આપણે કેળવેલું છે. સામેવાળી વ્યક્તિ તમને નાગનાથમાં જઈએ અને સામે મળે તો આપણે ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય ભોળાનાથ આવું બોલીને
એની સાથે આપણે અભિવાદન કરીએ છીએ. શું કામ? નિયમ છે? ના, આપણી સ્મૃતિમાં અંકિત થઈ ગયું છે, રીતિલક્ષી સ્મૃતિ છે. આ કૌશલ્ય છે ક્યાં શું બોલાય. આપણી સામે કોઈ મુસ્લિમ બિરાદર આવે છે તો સલામ વાલેકુમ બોલીને આપણે આદાબ કરીએ છીએ, આપણે અભિવાદન કરીએ છીએ. ત્યાં એને આપણે હર હર મહાદેવ નથી કહેતા, કે એને ગમે એવું આપણે વર્તન કરવું છે, એનું દિલ જીતવું છે. તો આ કૌશલ્ય છે, આ રીતિલક્ષી સ્મૃતિ એ આપણે રીતભાતથી શીખીએ છીએ. તો અહીંયા આપણે 3 પ્રકારની લાંબા ગાળાની સ્મૃતિના 3 પ્રકારની વાત કરી. ફરી વખત ઘટનાત્મક સ્મૃતિ, અર્થાત્મક સ્મૃતિ અને રીતિલક્ષી સ્મૃતિ. હવે આપણે ફેરફાર જોવો છે, તફાવત જોવો છે આજના પાઠમાં. આ છેલ્લી વાત, લાંબા ગાળાની સ્મૃતિ અને ટૂંકા ગાળાની સ્મૃતિ વચ્ચેનો તફાવત. શું છે લાંબા ગાળાની સ્મૃતિ અને ટૂંકા ગાળાની સ્મૃતિ વચ્ચેનો તફાવત? એ આપણે શીખવો છે. STM શોર્ટ ટર્મ મેમરી અને LTM લોંગ ટર્મ મેમરી, આ બંનેની તુલના કરવાની છે. અહીંયા મારે મનોવિજ્ઞાનના તારણો આપવાના છે કે સમજાવવાનું છે એની તુલનામાં. એટલે હું પાઠ્યપુસ્તકને આ વિભાગમાં વધારે મહત્વ આપીશ, તુલનાત્મક અભ્યાસમાં. પાઠ્યપુસ્તકમાં જે લખ્યું છે એ જ મૂકું છું તમારી સામે. ટૂંકા ગાળાની સ્મૃતિમાં માહિતીના સંગ્રહની અવધિ 2 થી 30 સેકન્ડની હોય. સામે તમે જોયું, લાંબા ગાળામાં કોઈ સમય અવધિ ન હોય, એ 2, 4, 5 મહિના પણ હોય, 2, 5 વર્ષ પણ હોય અને ચિરકાલીન પણ હોય, તમે મરો ત્યાં સુધી યાદ રહે એવું પણ હોય. એટલે ટૂંકા ગાળાની સ્મૃતિ સમય અવધિ 2 થી 30 સેકન્ડ, લાંબા ગાળાની સ્મૃતિ સમય અવધિ કંઈ નક્કી નહીં, ગમે એટલું લાંબી સમય. સોરી, આપણે વાત કરીએ છીએ લાંબા ગાળાની સ્મૃતિ અને ટૂંકા ગાળાની સ્મૃતિનો તુલનાત્મક અભ્યાસ. ટૂંકા ગાળાની સ્મૃતિ સમય અવધિ 20 સેકન્ડ, 2 સેકન્ડથી 30 સેકન્ડ સુધીની. લાંબા ગાળાની સ્મૃતિ સમય અવધિ કંઈ નક્કી નહીં, 2-5 દિવસ પણ હોય, 2-5 મહિના પણ હોય, 2-5 વર્ષ પણ હોય અને ચિરકાલીન પણ હોય. બીજું, ટૂંકા ગાળાની સંગ્રહ શક્તિ સીમિત હોય. શબ્દો ઉપરથી સમજાયું છે ટૂંકા ગાળાનું છે એટલે એનો સંગ્રહ શક્તિ બહુ ઓછી, અને એને જુદી જુદી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓથી થોડીક વધારી શકાય. 7+2 એમ કે છે, ±2. એટલે લાંબા ગાળાની સ્મૃતિની સંગ્રહ શક્તિ અમર્યાદિત હોય છે, ટૂંકા ગાળાની સ્મૃતિની સંગ્રહ શક્તિ ઓછી હોય છે, લાંબા ગાળાની સ્મૃતિ છે એની સંગ્રહ શક્તિ ખૂબ લાંબી હોય છે. ત્રીજું, ટૂંકા ગાળામાં જે વિસ્મરણ થાય છે એનો આધાર મોટા ભાગે સ્મૃતિ ચિહ્નો નાશ પામવાનો હોય છે. આપણે એક ચિત્ર જોયું, એ ચિત્ર આપણે લાંબો સમય જોતા નથી, સ્મૃતિ ચિહ્ન છે, નાશ થયું, આપણે પણ ભૂલી ગયા. એક સ્વાદ આપણે અનુભવીએ ન અનુભવીએ ત્યાં એ ભૂલાઈ જાય છે, એ સ્વાદની ઉપર બીજો સ્વાદ આવી જાય છે, અથવા એ સ્વાદ છે આપણી જીભ ઉપરથી ભૂસાઈ જાય છે, એટલે આપણને એ લાંબો સમય યાદ રહેતું નથી. તો ટૂંકા ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાની સ્મૃતિ, એનો આ પણ એક તફાવત છે કે ટૂંકા ગાળાની સ્મૃતિ છે એ મોટા ભાગે આપણી નજર સામે જે હોય એ તરત જ ખસી જાય, એટલે એ આપણને લાંબો સમય યાદ રહેતું નથી. જ્યારે લાંબા ગાળાની સ્મૃતિમાં એ જે ચિહ્ન છે જેને આપણે જોઈએ છીએ એ કા લાંબો સમય ટકી રહે છે, કા વારંવાર આપણા સ્મૃતિપટ ઉપર આવે છે. એકની એક કોઈ વ્યક્તિને તમે એક વખત જુઓ અને એ વ્યક્તિને લાંબો સમય સુધી જુઓ અથવા તો વારંવાર જુઓ, લાંબો સમય સુધી વારંવાર જુઓ ત્યારે એની સ્મૃતિ ક્યાં જશે? લોંગ ટર્મ મેમરીમાં. એ આપણને આપોઆપ યાદ રહી જશે, લાંબા સમય સુધી યાદ રહેશે, કારણ કે એ જે સ્મૃતિ ચિહ્ન છે એ લાંબો સમય સુધી આપણા માનસપટ ઉપર ગમે
એક પ્રકારે આપણે કહીએ સાંભળીને કે જોઈને લાંબો સમય સુધી આપણે રાખ્યા છે. છેલ્લે સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક રીતે પણ આપણા મગજની અંદર બે કેન્દ્રો હોય છે મેમરીની બાબતમાં, સ્મૃતિની બાબતમાં. એક કેન્દ્ર કે જેમાં લાંબા ગાળાની સ્મૃતિ સંગ્રહાયેલી હોય છે, એક કેન્દ્ર કે જેમાં ટૂંકા ગાળાની સ્મૃતિ, એટલે બેયના સ્મૃતિ તંત્ર છે. મિકેનિઝમ જ બેયનું અલગ હોય છે મગજની અંદર. એટલે લાંબા ગાળાની સ્મૃતિ અને ટૂંકા ગાળાની સ્મૃતિની આટલી વાત આપણે આજે કરવાની છે. આવતીકાલે આપણે પાઠને પૂરો કરતા પહેલા પાઠનો બીજો વિભાગ જે છે વિસ્મરણ, એના તરફ જવાનું છે, એ સમજવાનું છે. આપણે અહીં સુધી વાત કરી છે યાદ રાખવાની. આપણને કેટલો સમય યાદ રહે છે કોઈ ઘટના, કોઈ વસ્તુ, કોઈ પરિસ્થિતિ, કોઈ સંવેદન, એની વાત કરી. હવે આપણે ભૂલી કેમ જઈએ છીએ એની વાત કરવાની છે. એ આગલા પીરિયડમાં કરશું. ત્યાં સુધી આપ સૌને શુભરાત્રિ. જય હિન્દ, જય ભારત. આવજો.